નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો એક સાથે 4 સિસ્ટમ ગુજરાત રાજ્યને ધમરોળશે અને સાતમ આઠમના તહેવારોની મજા બગડશે। જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। છેલ્લા 20 દિવસથી જે વરસાદનો વિરામ છે ગુજરાત રાજ્યની અંદર, તે હવે જે છે તે મિત્રો મેઘરાજા વિરામ તોડશે અને એવો વરસાદ આવશે કે આખા મહિનાનો વરસાદ માત્ર 5 દિવસમાં ગુજરાત રાજ્યમાં છોતરા કાઢવા જઈ રહ્યો છે, જેને લઈને સમગ્ર ગુજરાત પાણી જોવા મળશે, જળબંબાકાર જોવા મળશે। જ્યાં મિત્રો અગાઉ પણ આગાહી આપણા તરફથી કરવામાં આવતી હતી અને ખાસ કરીને હવે તો નવી અપડેટ સામે આવી ગઈ છે। હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે 14 તારીખથી લઈને 19 તારીખ વચ્ચે ગુજરાત રાજ્ય ઉપર જે છે તે ભારેથી અતિ ભારે વરસાદી રાઉન્ડો છે। એટલું જ નહીં, નવી આગાહીઓ મિત્રો નિષ્ણાંતો તરફથી પણ સામે આવી રહી છે। અંબાલાલ પટેલ જેવા નિષ્ણાંતોએ જણાવી દીધું છે કે તહેવારો ઉપર, સાતમ આઠમના તહેવારો ઉપર ગુજરાત રાજ્યમાં પૂર જેવી પરિસ્થિતિઓ પણ જોવા મળશે, નદીઓ છલકાઈ શકે। બીજા નંબર ઉપર મિત્રો વેસ્ટર્ન ટ્રફ બની રહ્યો છે, અપર એર સર્ક્યુલેશન બની રહી છે, લો પ્રેશર સિસ્ટમ, સાયક્લોનિક સિસ્ટમ, આ બધી 4 સિસ્ટમો એક સાથે જે છે તે ગુજરાત રાજ્યને ધમરોળવાની છે, જેને લઈને હવામાન ખાતા તરફથી દરિયાકાંઠે મિત્રો જે છે તે ન જવાની સૂચના મળી છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના મળી છે અને આગામી હવે 5 દિવસ જે છે તે ગુજરાતમાં રાજ્ય માટે અતિ ભારે રહેવાના એંધાણ અને ગુજરાત રાજ્યમાં હવે આવતીકાલથી જે છે તે મિત્રો વરસાદ શરૂ થઈ જશે અને આગામી દિવસોની અંદર, આગામી 5 દિવસોની અંદર અમુક વિસ્તારોમાં 15 ઇંચ તો અમુક ભાગોમાં 10 કે 8 ઇંચના વરસાદોની પણ આગાહી કરવામાં આવી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો નરેન્દ્ર મોદીને હટાવવાની ટ્રમ્પની મોટી ચાલ। જી હા મિત્રો, જણાવી દઈએ તો જે મિત્રો ભારત ઉપર અમેરિકા દ્વારા જે ટેરિફ લગાવવામાં આવ્યા છે, ત્યાર પછી જે છે તે વિવાદ લગાતાર વધતો જઈ રહ્યો છે। તેની વચ્ચે મોટી જાહેરાત કરવામાં આવી। એક પોડકાસ્ટ એટલે કે ઇન્ટરવ્યુની અંદર રિપબ્લિક મીડિયા નેટવર્ક દ્વારા મિત્રો જે છે તે પ્રાણા કુલકર્ણી સાથે વાતચીત કરવામાં આવી, જેમાં સાવિયો રોડ્રિગ્સ નામના વ્યક્તિએ જણાવ્યું કે મોદીને હટાવવાની યોજના જે છે તે પહેલેથી જ અમલમાં મુકાઈ ગઈ છે। જ્યાં મિત્રો ભારત અત્યારે લગાતાર આગળ વધી રહ્યું છે, ઇકોનોમીની દ્રષ્ટિએ પણ આગળ વધ્યું છે અને વિકાસ પણ મિત્રો જે ડબલ એન્જિન ઉપર થઈ રહ્યો છે, તેને લઈને નરેન્દ્ર મોદીને હટાવવાની જે છે તે મિત્રો વિદેશો દ્વારા પણ ચાલ રમવામાં આવે છે। અને જે ડોનાલ્ડ ટ્રમ્પ ભારત ઉપર જે મિત્રો અત્યારે નફરત ધરાવી રહ્યા છે, ટેરિફો લગાવવામાં આવી રહ્યા છે, તે મિત્રો ભારત સાથે નહીં પરંતુ મોદી સાથે જે છે તે મિત્રો ખેલ થઈ રહ્યો છે, તેવું ઘણા બધા લોકોનું કહેવું છે। જી હા, તમને જણાવી દઈએ તો મિત્રો શું કહેવામાં આવ્યું રોડ્રિગ્સ દ્વારા, તો મિત્રો જાણીએ તો તેમણે કહ્યું કે મોદીને હટાવવાની યોજનાઓ શરૂ થઈ ગઈ છે। આ માટે મિત્રો જે છે તે 12 મહિનાનો સમય લાગશે અથવા જરૂર પડશે તો 6 મહિનાનો વધારો થઈ શકશે। આ માટે મિત્રો ભાજપના 37 સાંસદોને નિશાન બનાવવામાં આવી શકે છે અને ભાજપ અને આરએસએસમાં વિભાજન કરવાનો પણ પ્રયાસ થશે, જેથી મોદી અને અમિત શાહને તૈયાર રહેવાની અને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે। કારણ કે એવી સ્થિતિઓ ઘડવામાં આવશે, એવી યોજનાઓ ઘડવામાં આવશે કે ભાજપ અને આરએસએસને પણ અલગ કરવામાં આવી શકે, મોદી અને અમિત શાહને પણ અલગ કરવામાં આવી શકે। કારણ કે મિત્રો મોદીને હટાવવાની જે છે તે તૈયારીઓ ચાલી રહી છે, તેવું પણ મિત્રો ઘણા બધા નિષ્ણાંતો કહી રહ્યા છે। કારણ કે જે અમેરિકા તરફથી પણ જે ટેરિફો લગાવવામાં આવી રહ્યા છે, તેની પણ મોદીને હટાવવાની ચાલ ઘણા બધા લોકો કહી રહ્યા છે, તેવું સૂત્રો તરફથી જાણવા મળ્યું। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો પાકિસ્તાન તરફથી જે છે તે મિત્રો યુદ્ધની લલકાર આપવામાં આવી ભારતને। જે હા મિત્રો, લગાતાર ભારત ઉપર જે છે તે પાકિસ્તાન ઝેર ઓકી રહ્યું છે। પાકિસ્તાન મિત્રો દિવસે ને દિવસે ભારતને યુદ્ધ કરવા માટે લલકારી રહ્યું છે। તેની વચ્ચે ગઈકાલે તો વડાપ્રધાન શાહબાજ શરીફે પણ જાહેરાત કરી। જી હા મિત્રો, પાકિસ્તાનના વડાપ્રધાને પણ યુદ્ધ માટે ભારતને લલકાર્યું અને મિત્રો જણાવ્યું કે ભારતને પાકિસ્તાનના પાણીનું એક ટીપું પણ છીનવી લેવામાં આવશે નહીં। એટલે કે ભારતે મિત્રો જે સિંધુ નદીનું પાણી રોક્યું છે પાકિસ્તાન જતું, તેને લઈને પાકિસ્તાનના વડાપ્રધાને ગઈકાલે કહ્યું કે પાકિસ્તાનનું એક ટીપું પણ પાણી છીનવી લેવામાં આવશે નહીં। અને 22 એપ્રિલે જે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના એક દિવસ પછી ભારતે જે પાણી રોક્યું છે, તેને લઈને ખાસ કરીને પાકિસ્તાને ચેતવણી આપી ફરીવાર અને જણાવ્યું કે કોઈ પણ હસ્તક્ષેપ યુદ્ધ તરીકે ગણવામાં આવશે। એટલે કે જો પાણી રોકવામાં આવશે તો મિત્રો પાકિસ્તાન ભવિષ્યમાં તેને યુદ્ધ ગણશે અને યુદ્ધ થવા પણ મિત્રો ઉતરી આવશે, તેવી પણ ચેતવણી પાકિસ્તાનના વડાપ્રધાન દ્વારા આપવામાં આવી। મિત્રો તે પહેલા પણ 2 દિવસ પહેલા પાકિસ્તાન તરફથી એક સૂચના મળી હતી કે ખાસ કરીને ગુજરાતના જામનગરને જે છે તે ઉડાવી દેવામાં આવશે, જ્યાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આવેલી છે। આમ મિત્રો લગાતાર પાકિસ્તાન તરફથી ધમકી મળી રહી છે, ચેતવણી મળી રહી છે, જેને લઈને ભારતે મિત્રો જે છે તે કડક કાર્યવાહી કરવી જોઈએ।
તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લે તો વિકસિત ગુજરાતમાં આ શું થઈ રહ્યું છે. જી હા મિત્રો, જણાવીએ તો રેશન કાર્ડ ધારકો સાથે મિત્રો જે છે તે ચેતવણી એક મોટી આપવામાં આવી, કારણ કે ખાસ કરીને તમને જણાવી તો વિકસિત ગુજરાતમાં હાલ કુલ મળીને 3.7 કરોડ NFSA રેશન કાર્ડ ધારકો છે અને કાર્ડ ધારકોને મફતમાં ઘઉં અને ચોખા આપવામાં આવે છે. વિકાસના બણગા ફૂંકવામાં આવી રહ્યા છે, ત્યારે મિત્રો અસલિયત એ છે કે લોકોને 2 ટક ખાવાના ફાંફા છે, કારણ કે 3.5 કરોડ લોકો એવા છે ગુજરાતની અંદર કે જે મિત્રો 2 ટક ખાવાના પણ ફાંફા મારે છે, જેથી રેશન કાર્ડનો ઉપયોગ કરીને મફત ઘઉં અને ચોખા મેળવે છે. કરુણતા એ છે કે મિત્રો ગુજરાત સરકાર હજારો લાખો લોકોને મફત અનાજ આપી રહી છે, તેને સિદ્ધિ ગણાવી રહી છે, કારણ કે ગુજરાતને મિત્રો વિકસિત રાજ્ય ગણવામાં આવે છે, વિકસિત ગુજરાતના સપનાઓ દેખાડવામાં આવે છે, પરંતુ પાછળની પરિસ્થિતિ એ છે કે અત્યારે પણ 3 કરોડથી વધારે લોકો મફત અનાજથી પોતાનું ઘર ગુજરાન ચલાવી રહ્યા છે. અને એમાં પણ મિત્રો જે છે તે જોલ જોવા મળ્યા, કારણ કે જાણવા મળ્યું છે કે 15 લાખ જેટલા રેશન કાર્ડ નકલી છે અને 15 લાખ જેટલા રેશન કાર્ડ ધારકો જે છે તે મિત્રો ખરેખર ગરીબ નથી. મિત્રો તમને ભરોસો ના આવે, કારણ કે 1 લાખ રૂપિયાના જેને પગાર છે મહિનાના, તેવા લોકો પણ રેશન કાર્ડ ધરાવતા પકડાયા છે અને મફત અનાજ લેતા પકડાયા છે. 1-2 લોકો નહીં, પરંતુ આવા 15 લાખ લોકો જે છે તે પકડાયા છે અને તેના રેશન કાર્ડ પણ બંધ કરવામાં આવશે તેવી પણ સૂચના આપવામાં આવી. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લે તો ગુજરાતની દરેક મહિલાઓને જે છે તે 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. સરકાર તરફથી કરવામાં આવી મોટી જાહેરાત. જ્યાં મિત્રો અત્યારે જે છે તે નોકરી અને ધંધાઓ જે છે તે ખૂબ જ આગળ વધી રહ્યા છે. લોકો પોતાનો ઘરનો ધંધો અથવા વ્યવસાય શરૂ કરી રહ્યા છે, તેમાં મહિલાઓ પણ પાછળ ના રહી જાય તે માટે સરકાર તરફથી મહિલા સ્વાવલંબન યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત મિત્રો મહિલાઓને પોતાનો નવો ધંધો વ્યવસાય શરૂ કરવા માટે સરકાર 2 લાખ રૂપિયાની સહાય આપી રહી છે. આ યોજના હેઠળ મિત્રો મહિલાઓને 307 પ્રકારના વિવિધ અલગ અલગ ધંધાઓ શરૂ કરવા માટે, વ્યવસાયો શરૂ કરવા માટે સરકાર 2 લાખ રૂપિયા આપશે. જેમાં મિત્રો મહિલાઓને બ્યુટી પાર્લર ખોલવું કે દરજી કામ, મસાલાની બનાવટ કરવી, અગરબત્તીઓ વેચવી, મોતી કામ કરવું, ભરત ગૂંથણ કરવું કે દૂધની બનાવેલી વસ્તુઓ જેમ કે ડેરીની મીઠાઈઓ વગેરે બનાવવાનું, વેચવાનું, આ બધા ધંધા શરૂ કરવા માટે મહિલાઓને 2 લાખ રૂપિયાની સહાય જે છે તે સ્વાવલંબન યોજના અંતર્ગત કરવામાં આવશે, કારણ કે મહિલાઓ પણ નોકરી ધંધાને છોડીને હવે વ્યવસાય અને બિઝનેસ તરફ આગળ વધે તે માટેની આ યોજના છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો તહેવારો સુધરશે, હવે મોંઘવારી ઘટશે, મોટા સમાચાર. જી હા મિત્રો, જણાવી દઈએ તો અત્યારે જે છે તે લગાતાર મોંઘવારી વધી રહી હતી, જેમાં શાકભાજીથી લઈને મિત્રો ગેસ, પેટ્રોલ, ડીઝલ બધાના ભાવ વધી રહ્યા છે. તેની વચ્ચે એક રાહત ભર્યા સમાચાર. નાગરિકોને મળશે હવે સસ્તા ભાવે વસ્તુઓ. જ્યાં મિત્રો સામાન્ય લોકો માટે ખૂબ ખુશખબરી ભર્યા સમાચાર, કારણ કે છૂટક ફુગાવાની અંદર રેકોર્ડ બ્રેક ઘટાડો થયો છે. 8 વર્ષમાં સૌથી નીચા સ્તરે મિત્રો ફુગાવો જે છે તે પહોંચી ગયો છે. જુલાઈ મહિના દરમિયાન મિત્રો ફુગાવાનો દર જે છે તે ઘટીને 0.5% પહોંચી ગયો છે, જેથી હવે આગામી દિવસોની અંદર જે છે તે વસ્તુઓના ભાવ ઘટશે. કઈ વસ્તુઓ તમને સસ્તી મળશે તેના વિશે પણ વાત કરીએ તો ફુગાવા ઘટવાનું મુખ્ય કારણ એ છે કે ખાસ કરીને કઠોળ, શાકભાજી, અનાજ, પરિવહન એટલે કે મિત્રો જે ટ્રાવેલ તમે કરો છો, રિક્ષા કે બસના ભાડા, સંદેશા વ્યવહાર, શિક્ષણ એટલે કે બાળકોની શાળાઓની ફી, ઈંડા, ખાંડ અને મીઠાઈ જેવી વસ્તુઓના ભાવમાં જે છે તે ઘટાડો થશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ગુજરાતના ગરીબોને મળશે 1,70,000 રૂપિયાની સહાય. આ રીતના તમે ઘરે બેઠા અરજી કરી શકો. જ્યાં મિત્રો અત્યારે ગુજરાતમાં દરેક લોકોનું એક સપનું હોય છે કે પોતાનું ઘર બનાવવું, તેને લઈને ગામડાના લોકોને પોતાનું ઘર મળે એ માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે છે મહત્વના સમાચાર આપ્યા અને રકમ વધારવાનો ફેસલો લીધો. જ્યાં મિત્રો પહેલા 1,20,000 રૂપિયા મળતા હતા, હવે તેને વધારીને 1,70,000ની સહાય કરવામાં આવી છે. તો એવા લોકો કે જે પોતાના સપનાનું મકાન બનાવવા માંગે છે, તો તેવા લોકો પાસે જો પૈસા ના હોય તો સરકાર 1,70,000ની સહાય આપવા માંગે છે. તો જો તમારે પણ તમારું ઘર બનાવવું હોય તો તમે પણ આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરીને 1,70,000 રૂપિયાની સહાય મેળવી શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લીધો. સીએમ ભૂપેન્દ્ર પટેલનો તાબડતોડ મોટો નિર્ણય. જી હા મિત્રો, ગુજરાત સરકારે ખેડૂતો માટે ખાતરને લઈને મોટો નિર્ણય લીધો. ગુજરાતમાં ચોમાસાની અડધી સિઝન હવે પૂરી થઈ ગઈ છે, ત્યારે ખેડૂતોએ શરૂઆતમાં સારો વરસાદ મળ્યો, પરંતુ બીજી તરફ વરસાદ અચાનક ખેંચાઈ ગયો છે અને ખાતરની અછત ઊભી થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે રાજ્યની અંદર મિત્રો ખાતરની જે કાળાબજારી થઈ રહી છે અને હેરાફેરીના અનેક બનાવો બની રહ્યા છે, તેની વચ્ચે ખાતર માટે ખેડૂતોની લાઈનો લાગી હોવાના બનાવો પણ સામે આવ્યા.
ત્યારે ખાતર માટે મિત્રો તરસતા ખેડૂતોએ સરકાર સામે બાંયો ચડાવી હતી. ખેડૂતોએ મિત્રો આંદોલન ઉપર ઉતરવાની પણ વાત કરી હતી. તેની સામે ખાસ કરીને મિત્રો જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટું નિવેદન આપ્યું અને જણાવ્યું કે ગુજરાતના એક ખેડૂતને તાત્કાલિક ખાતર મળે તેવી સુવિધાઓ કરવામાં આવે અને ખેડૂતોને જે જોઈએ છે તે વસ્તુઓ આપવામાં આવે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાની સરકાર દ્વારા જે ભારત ઉપર ટેરિફ લાદવામાં આવ્યા છે તેનાથી દિવાળી સુધીમાં આ ધંધાઓમાં પડી શકે માઠી અસરો. જ્યાં મિત્રો તમે આ ધંધાઓ સાથે સંકળાયેલા છો તો તૈયારીમાં રહેજો, કારણ કે કંઈ ગમે ત્યારે મિત્રો જે છે તે તમારા ધંધાઓની અંદર મહામંદી જેવો માહોલ સર્જાઈ શકે. આમ જોવા જઈએ તો મિત્રો છેલ્લા 1 વર્ષમાં બધા જ લગભગ મોટા ભાગના ઉદ્યોગો અને ધંધાઓની અંદર મંદી જેવો માહોલ છે. તેની વચ્ચે ટેરિફ લગાવવાને કારણે હવે પછી દિવાળી અને નવરાત્રી જેવા તહેવારોની અંદર લોકો જે છે તે હેરાન પરેશાન થઈ શકે, કારણ કે આ ટેરિફ જે અમેરિકાએ લાદેલા છે તે આવનારી 27 તારીખથી એટલે કે 27 ઓગસ્ટથી દંડ તરીકે લગાવવામાં આવશે અને ત્યાર પછી ભારતની અંદર આટલા ધંધાઓને અસર થશે. કયા કયા ધંધાને અસર થશે જણાવીએ. સૌથી વધારે અસર મિત્રો 2 ઉદ્યોગોની અંદર પડવાની છે અને એ બંને ઉદ્યોગો સુરતમાં સ્થિત છે. સૌથી વધારે અસર હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ એટલે કે કાપડ ઉદ્યોગને ફટકો પડવાનો છે, કારણ કે આ બંને એવી વસ્તુ છે કે જે અમેરિકામાં સૌથી વધારે એક્સપોર્ટ થાય છે. તેની સાથે ઝીંગા ઉદ્યોગ, ચાદર, કાર્પેટ વગેરે જેવા ઉદ્યોગો અને તેની સાથે રસાયણો એટલે કે ફાર્માસ્યુટિકલ કંપનીઝ, કૃષિ રસાયણો, મૂડી માલ અને સોલાર પેનલનું ઉત્પાદન પણ ખૂબ પ્રભાવિત થશે, કારણ કે આ બધા ઉદ્યોગો અને ધંધાઓને માઠી અસરો પડવાની છે. તો ગુજરાતમાં સાવધાન, ટૂંક સમયમાં જ થઈ શકે ખતરનાક યુદ્ધ શરૂ. ભારતીય આર્મીના મિત્રો સેનાના પ્રમુખ દ્વારા મોટી નિવેદન આપી દેવામાં આવ્યું છે, મોટી ચેતવણી આપી દેવામાં આવી છે. જે હા મિત્રો કાન ખોલીને સાંભળી લેજો. ભારતના સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ગંભીર ચેતવણી આપી છે, જેની દરેક લોકોએ નોંધ લેવી જોઈએ. તેમનું કહેવું છે કે આવનારા દિવસોની અંદર ભારતને ખતરનાક યુદ્ધનો સામનો કરવો પડી શકે, કારણ કે આગામી દિવસો જે છે તે ખાસ કરીને યુદ્ધના દિવસો રહેવાના છે. આગામી યુદ્ધ કોઈ એક દેશનું નહીં, પરંતુ શક્ય છે કે દુશ્મન દેશો જે છે તે એક સાથે પણ મળી શકે. એટલે કે ભારત સામે કોઈ એક દેશનું યુદ્ધ નહીં, પરંતુ કોઈ દેશનું એકનું નહીં, પરંતુ દુશ્મનને બીજા દેશનો પણ ટેકો મળી શકે તેવું કહેવામાં આવ્યું છે. એટલે કે કોઈ 1 થી 2 દેશો જે છે તેની સાથે યુદ્ધ થઈ શકે. જો કે મિત્રો આર્મી ચીફે સ્પષ્ટ રીતે કોઈ દેશનું નામ નથી લીધું, પરંતુ તેમના શબ્દોથી સ્પષ્ટ થાય છે કે પરિસ્થિતિ સામાન્ય નથી, કારણ કે ભારત છેલ્લા 3 થી 4 મહિનાથી જે છે તે આ બધી વસ્તુ પર ફોકસ કરી રહ્યું છે. અને જે મિત્રો પાકિસ્તાન સાથે જે યુદ્ધ થયું હતું ત્યાર પછી પણ લગાતાર મિત્રો સેનાના ચીફો દ્વારા અને મોદીજી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું કે ઓપરેશન સિંદૂર હજી પૂરું થયું નથી. તો મિત્રો તેને લઈને કંઈક નવાજૂની થવાની હોય તેવું લાગી રહ્યું છે. જો કે આ અંગે હજુ ઓફિશિયલી અપડેટ આવશે ત્યારે અમે તમને જણાવીશું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો કૃષિ ક્ષેત્ર ગુજરાતમાં હંમેશા મોખરે રહેશે તેવું જણાવી દેવામાં આવ્યું છે. ખેડૂતો માટે ખૂબ જ કામના સમાચાર જાણીએ તો મિત્રો કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા મોટી જાહેરાત જણાવવામાં આવી અને કહેવામાં આવ્યું કે 2028 સુધી ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા મહાસત્તા બનાવવાનો સંકલ્પ મોદી સરકારે લીધું છે. તેની વચ્ચે ભારતનો જેટલો પણ વિકાસ થશે તેની અંદર ખેડૂતોનો સૌથી વધારે ફાળો રહેશે અને ભારત કોઈ પણ સ્થાને પહોંચશે તેમાં કૃષિ ક્ષેત્રને હંમેશા ટોપ નોચ એટલે કે ઉપર રાખવામાં આવશે, હંમેશા મોખરે રાખવામાં આવશે તેવી પણ જાહેરાત શિવરાજસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવી. અને શિવરાજસિંહ ચૌહાણે મિત્રો ખેડૂતો માટે ખૂબ જ કામની યોજના લઈને આવવાની પણ જાહેરાત કરી, જેમાં હવે પછી ખેડૂતો જે છે તે સીધા જ ગ્રાહકોને પોતાનો માલ વેચી શકશે. અત્યારે મિત્રો ખેડૂતો જે માર્કેટ યાર્ડમાં માલ વેચે છે અથવા વ્યાપારીઓને વેચે છે ત્યાર પછી લોકો સુધી પહોંચે છે, તેની જગ્યાએ ખેડૂતો હવે ડાયરેક્ટ જે છે તે લોકો સુધી પોતાનો માલ, પોતાનો પાક પહોંચાડી શકશે, જેનાથી ખેડૂતોને જે છે તે વધારે આવક થશે, ખેડૂતોની આવકમાં વધારો થશે તેવી યોજના ઉપર અત્યારે કામ કરી રહ્યા છે અને એવી યોજનાઓ આપવામાં આવશે તેવી પણ જાહેરાત કૃષિ મંત્રી શિવરાજ ચૌહાણ દ્વારા કરવામાં આવી. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લીધો. લોન ઉપાડનારાઓનો આંકડો લગાતાર વધી રહ્યો છે, ચિંતાનો વિષય ગુજરાત માટે સામે. જી હા મિત્રો જણાવી દઈએ તો ખેડૂતો જે છે તે લગાતાર ગુજરાત સરકાર, ભારત સરકાર વાતો તો કરે છે ખેડૂતોની પ્રગતિની, ખેડૂતોના વિકાસની, પરંતુ જ્યારે મિત્રો તમે જમીન ઉપર જઈને જોવો છો તો ત્યારે તમે જોવો ત્યારે ખ્યાલ આવે કે ખેડૂતોની હાલત ખરેખર ખૂબ કફોડી હાલતમાં છે. કારણ કે અત્યારે સરેરાશ આંકડો પણ જોઈએ તો ગુજરાતની અંદર બધા જ ખેડૂતો ઉપર 56,000નું દેવું છે. આ એક સરેરાશ આંકડો સામે આવ્યો છે. ગુજરાતની અંદર મિત્રો છેલ્લા ઘણા બધા દિવસો
વર્ષોથી લોન ઉપાડવાની સંખ્યામાં પણ વધારો થયો. આંકડાનું માનીએ તો છેલ્લા બેંકમાંથી ખેડૂતોએ 3,64,000 કરોડની જે છે તે મિત્રો કૃષિ લોન લીધેલી છે, જે મિત્રો 37% લોન વધારે લીધી છે છેલ્લા કેટલાક વર્ષોની સાપેક્ષે. એટલે કે ગુજરાતના ખેડૂતો લોન તરફ વધારે વળ્યા છે. મિત્રો ખેડૂતો જે છે તે આ લોન કોઈ ઘર ગુજરાન ચલાવવા માટે નથી લઈ રહ્યા કે જુગાર રમવા માટે નથી લઈ રહ્યા. આ લોન એટલા માટે લઈ રહ્યા છે કારણ કે ખેડૂતોને આખા વર્ષનો પાક બરબાદ થતો હોય છે, ત્યારે પોતાનું ઘર ગુજરાન ચલાવવા કે ખેતીની અંદર જે નુકસાન થયું છે તેને માફક મિત્રો તેનું વળતર લેવા માટે ખેડૂતો લોન તરફ અત્યારે જે છે તે આકર્ષક રીતે આગળ વધી રહ્યા છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા 50% ટેરિફ બાદ ભારતવાસીઓએ મોટો જવાબ અમેરિકાને આપ્યો. જી હા મિત્રો, જણાવી દઈએ તો હવે ભારતના લોકોની અંદર ખૂબ જ વધારે જુસ્સો જાગી ગયો છે, કારણ કે જે અમેરિકાએ ભારત સાથે કર્યું, ભારત એનો વળતો જવાબ આપવા માટે તૈયાર છે. કારણ કે મિત્રો દુનિયાની અંદર વસ્તીની દ્રષ્ટિએ ભારત અત્યારે પહેલા નંબરે ઉપર આવે છે. એટલે કે ભારતમાં 150 કરોડ લોકો છે, જેથી ભારતે કોઈનાથી ડરવાની જરૂર નથી. જો મિત્રો ભારતમાં રહેતા લોકો અમેરિકાની કંપનીઓ વાપરવાની બંધ કરી દે તો ભારત મિત્રો જે છે તે ખૂબ આગળ નીકળી શકે અને અમેરિકાને ઘૂંટણીએ લાવી શકે. અને લોકો મિત્રો હવે જાગૃત બન્યા છે અને અમેરિકાની કંપનીનો બહિષ્કાર કરી રહ્યા છે. જેમ કે મિત્રો આપણે ખાવા માટે ડોમિનોઝના પિઝા, મેકડોનલ્ડ્સના બર્ગરો વગેરે મંગાવીએ છીએ, પરંતુ એ બધી જ કંપનીઓ અમેરિકાની છે. એટલું જ નહીં, ઠંડા પીણા માટેની પણ કોકા કોલા, થમ્સઅપ, પેપ્સી, આ બધી કંપનીઓ સાથે જ મિત્રો અન્ય બીજી પણ જે કંપનીઓ છે જેમ કે સ્ટારબક્સ, ફાઈબર 11, તેની સાથે ઘણી બધી મિત્રો ટેકનોલોજીની પણ કંપનીઓ છે. તો જો આપણે અમેરિકાની કંપનીઓની વસ્તુઓ ખરીદવાનું બંધ કરી દઈએ તો મિત્રો જે છે તે અમેરિકાને સાચો જવાબ મળશે અને ત્યાંની અર્થવ્યવસ્થા પણ ખોરવાશે. અને મિત્રો લોકો આ કરી પણ રહ્યા છે. લોકો હવે ભારતીય વસ્તુઓ તરફ આગળ વધી રહ્યા છે. એટલે કે મિત્રો તમે જ્યારે કોઈ પણ ખરીદી કરવા જાવશો ત્યારે ભારતીય કંપનીઓ તરફ મિત્રો જે છે તે ઝુકાવ રાખજો. ખાવા માટે પણ મિત્રો જાવશો તો ડોમિનોઝ, મેકડોનલ્ડ્સની બદલે કોઈ ભારતીય રેસ્ટોરન્ટ હોય, ભારતીય જગ્યા હોય, ત્યાં મિત્રો તેની વસ્તુઓ વાપરવાનું રાખશો તો આપણા દેશને ફાયદો થશે અને અમેરિકાને તેને માઠું નુકસાન થશે. કારણ કે 150 કરોડ લોકો ધરાવતો ભારત દેશ છે. જો બધાની સોચ બદલાશે તો તેની સાચી અસર અમેરિકા ઉપર પડશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ગામડાઓ માટે હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત. હવે જાણીએ તો હર્ષ સંઘવી મિત્રો ગુજરાતના ગૃહમંત્રી છે. તેમણે મિત્રો સરપંચો અને સંવાદ યોજી ગામની શાંતિ અને સુરક્ષા ઉપર ભાર મૂક્યો. એટલે કે મિત્રો ખાસ કરીને ગામડાઓની અંદર શાંતિ કઈ રીતના બને, સુરક્ષા કઈ રીતના બને તે ઉપર સરપંચો અને સંવાદો સાથે મિત્રો જે છે તેમની મિટિંગ થઈ હતી. ત્યારે ગામડાઓમાં થતા ઝઘડાઓ, લડાઈઓ અને નશાબંધી જેવી સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું. તેમણે મિત્રો પોલીસ અને સરપંચોને પણ સાથે મળીને કામ કરવા કહ્યું અને ગામને દૂષણ મુક્ત રાખવાના સૂચના આપવામાં આવ્યા. સુરત જિલ્લાના 549 સરપંચોની હાજરીમાં મિત્રો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સરપંચોને મિત્રો એવી અપીલ કરી હર્ષ સંઘવીએ કે પોલીસો સાથે મળીને સારી રીતે કામ કરવામાં આવે અને ગામડાના એવા સંઘર્ષો કે જે ઝઘડા થતા હોય છે, લડાઈઓ થતી હોય છે અને નશાબંધી જેવી સમસ્યાઓ છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત સરકારનો મોટો નિર્ણય. હવે 5 રૂપિયામાં મકાન મળશે. જે હા મિત્રો શ્રમિક બસેરા યોજના અંતર્ગત સરકાર જે છે તે આવાસ નિર્માણની કામગીરી અત્યારે પૂરા જોશમાં કરી રહી હતી. ત્યારે શ્રમિક બસેરા યોજના અંતર્ગત સરકાર જે છે તે 17 જગ્યાએ એવા આવાસો ઊભા કરશે કે જ્યાં લોકોને સસ્તા દરે રહેવા માટે આપવામાં આવશે. મિત્રો જણાવી દઈએ તો આજે સસ્તા દરે આવાસો પૂરા પાડવામાં આવે છે. તેમાં પાણી, રસોડું, વીજળી, પંખા, સ્ટ્રીટ લાઇટ બધી જ સુવિધા મળશે. ઘોડિયા ઘર જેવી પણ સુવિધા મળશે અને આ બધી સુવિધા માત્ર 5 રૂપિયામાં મળશે. 5 રૂપિયા પ્રતિ દિવસનું ભાડું આપીને શ્રમિકો અહીંયા પોતાનો રહેવાસ કરી શકશે. 6 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો માટે કોઈ ભાડું પણ લેવામાં નહીં આવે. તો મિત્રો 5 રૂપિયામાં પ્રતિ દિવસ જે છે તે શ્રમિક બસેરા યોજના અંતર્ગત મકાનો જે છે તે ભાડે આપવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો હવે ગુજરાતમાં તમારું વીજળી બિલ 0 આવશે. ખાસ આ યોજનાનો લાભ લઈ લેજો. મિત્રો વીજળીના વધતા જતા બિલોથી જો તમે પરેશાન છો તો તમને આ સરકારી યોજના વિશે જાણવું જોઈએ. કારણ કે મિત્રો તમે જાણતા હશો કે ગુજરાત રાજ્યની અંદર મફત વીજળી નથી, પરંતુ આ યોજનાથી તમે મફત વીજળી બનાવી શકો. કારણ કે મિત્રો આ યોજનાની અંદર સરકાર 300 યુનિટ જેટલી મફત વીજળી આપે છે. વાત કરીએ તો યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના. આ યોજના દ્વારા મિત્રો લોકોને જે છે તે ભારે વીજળીના બિલમાંથી રાહત મળશે અને તેનાથી મિત્રો જે છે તે તમને 300 યુનિટ જેટલી મફત વીજળી પણ મળે છે. તો જો તમારે પણ મિત્રો વીજળીનું બિલ 0 કરવું હોય તો તમે પણ પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાનો લાભ લઈ શકો.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો 18 તારીખે ગુજરાત રાજ્યની અંદર મોટું આંદોલન થશે કે શું? કારણ કે આપી દેવામાં આવી છે મોટી ચીમકી. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિનભાઈ ગડકરીની જાહેરાત હોવા છતાં પણ 20 કિલોમીટરના અંતરમાં આવતા ગામડાઓના રહેતા લોકો પાસેથી મિત્રો જે ખોટી રીતે ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે આની સામે ખેડૂતોએ વિરોધ જતાવ્યો છે. અને આટલું જ નહીં પરંતુ મિત્રો 18 ઓગસ્ટે એટલે કે આગામી 18 તારીખે ધરણા કરી બેઠકની અંદર 18 તારીખે 5000 જેટલા ખેડૂતો ટોલ ટેક્સ સામે ધરણા યોજવાનું એલાન કર્યું. એટલે કે 18 તારીખે 5000 જેટલા ખેડૂતો એકઠા થઈને જે મિત્રો આ ખેડૂતો સાથે ખોટી રીતે ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે તેના સામે ધરણા યોજવાનો કાર્યક્રમ કર્યો છે. અને આ કાર્યક્રમ થયા પછી એટલે કે 18 તારીખે ખેડૂત ધરણા દેશે ત્યાર પછી પણ જો આ માંગણી સંતોષવામાં નહીં આવે તો બહેનો સાથે રસ્તા ઉપર રોકવાનું આંદોલન કરવામાં આવશે અને ઉગ્ર આંદોલન છેડવાની પણ ચીમકી જે છે તે ગ્રામજનોએ આપી હતી.